અહીંયા હર વખતે જ્યારે હું ઘરે પહોંચું ને રાતે, આ લાઇટ ઓટોમેટિક હતી. હવે ખબર નહીં ચાલુ નહીં થતી કેમ. બાકી પહેલાં તો પગથિયું એક બે ચડો ને એટલે ઓટોમેટિક હતી, ચાલુ થઈ જતી. હવે બગડી ગઈ હોય કે હું હોય હવે ખબર નહીં. હેલો ગાઈઝ, તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. આપણે જોબેથી ઘરે પહોંચી ગયા છીએ અને આ દીવલે જો હારી પેટના 3 દીના બોઇલ કરીને રાખી દીધા છે. મેં જેમ લાસ્ટ બ્લોગમાં તમને કીધું હતું એમ આપણે નાતા બાતા આવીએ પહેલાં રેડી બેડી થઈને આવીને બનાવી નાખશું પાસ્તા. વાર લાગશે ને એમાં કંઈ 10-15-20 મિનિટમાં બની જાય. જો કે બહુ ટાઈમ થયો બનાવી એને પાસ્તા, એટલે હવે યાદ બી નહીં. હર વખતે અલગ અલગ ટેસ્ટના બને, કેમ કે જે અવેલેબલ હોય એ નાખી દેવાનું, જેવા બને એવા ખાઈ લેવાના અને મસ્ત જ બને, મજા જ આવે. તો આપણે નાતા આવીએ. હા તો ગાઈઝ, મહારાજ અને વ્લોગર બંને કિચનમાં આવી ગયા છે. રાતે 12:10 વ્યારું બનાવવા, અને વ્યારુમાં છે પાસ્તા. જેને ખાવા હોય એ પહોંચી જાય. ચાલો કરીએ આપણે. આપણા પાસ્તા 80-90% કૂક કરવાના કીધા તમે દીવલાને, તો એ હે ને બફાઈ ગયા છે. એને અત્યારે સાઈડમાં રાખીએ આપણે. અને આમાં આપણે બનાવશું, પણ મને એવું લાગે છે કે આ નાનું પડશે. પાસ્તા કંઈક વધારે જ દીવલાએ હે ને બાફી નાખ્યા છે. 4 જણાના થાય ને એટલા હે. ખાવાનું છે અમારે બેને જ, બાકી બધા ખાઈ લીધું છે. પહેલાં મેં વિચાર્યું હતું કે આમાં બનાવીશ, પણ લાગતું નથી કે એમાં હમારે. અને છે તે નોનસ્ટિક, આપણે એવોઇડ કરીએ નોનસ્ટિકને. આ થોડુંક મોટું પડશે પણ વાંધો નહીં, આમાં બનાવી નાખીએ આપણે. અને આજે છે ને આપણે હું હર વખતે બનાવું ને એના કરતાં નવી સ્ટાઇલ ટ્રાય કરવાના છીએ. બની જાય 99.99% તો બરાબર. પહેલી વાર ટ્રાય કરવાના છીએ આપણે એ સ્ટાઇલ, તો તમે જોતા રહો. આ નાખી રહ્યા છીએ આપણે માખણ. ભૂલાઈ ગયો, પેલા આ કાઢવો નતો ને તે ભૂલાઈ ગયો. વાંધો નહીં, 1-2 ટમેટા બાકી છે ત્યાં હાલશે. Yeah buddy, what is going on? I'm peeling the tomatoes. I'm peeling the tomatoes after cooking it. Almost done buddy. Hey, મીઠું લાઈ દીવલા, મીઠું લાઈ. Himalayan salt use रद्द करो. એ હિમાલયન સોલ્ટ કાચું ખાવું હોય ને તો હિમાલયન સોલ્ટ લેવાનું. આમાં પાકે છે એટલે વ્હાઈટ સોલ્ટ હાલે. સબસ્ક્રાઈબર કે હિમાલયન. હવે આને આપણે મેશ કરી દઈશું બધું. Yeah. રવિવાર તો તમે ખાવાનું એટલે ભૂલ થાય. ભાઈ બનાવીને ખવડાવું તો શું છે? આવું બધા યાર બધા હેલ્ધી હળતા આ બધું બનાવી દે દર વખતે વાટે ને. પણ હવે બોઇલ જ એટલા કઈ રહે પાસ્તા, તો પછી બનાવવામાં વાલે આટલા રાખ્યા બોઇલ તો કરા. આ તો બધું સ્પીડમાં જાય બધું. ગાઈસ પાસ્તા બનાવી. ગાઈસ થોડા સા કોન નાખ્યા.
હવે છે ને આપણે બધા પાસ્તા નહીં નાખીએ કેમ કે ગ્રેવી બી ઓછી છે. તો ગાઈઝ ખવાઈ પીવાઈ ગયું છે અને સાફ સફાઈ થોડી ઘણી થઈ છે અને થોડી ઘણી બાકી છે. હવે કાલે કરશું. 1:45 વાગી ગયા અને જે આપણે વિડીયો એડિટ કરવાનો છે લાઇટ બાઇટ બધું બંધ કરીને રૂમમાં જઈ બેગ આપણે અહીંયા પડી લઈ લઈએ મૂકીએ. તો ગાઈઝ વાગ્યા 9:30 10 જેવું. દિવલાને મૂકતો જાઉં. જય સ્વામિનારાયણ દિવલા. જય સ્વામિનારાયણ. તો અને આપણે ડાયરેક્ટ ભાઈ જીમ જતા રહીશું. અને બીજું એ કે આજે છે આપણે રજા એટલે મજા જ મજા. ઓહો જીમ તો પૂરું થઈ ગયું પણ આ જુઓ તમે બારે આપણે રજા છે આજે એટલે મોજ હે. નકર આમાં હાલીને જાત કેમ આપણે તો હોય જાય પણ તોય એમ થોડીક તકલીફ તો પડે. પણ જો બારે તમે આપણે હે ને કેળા લેવાના હે એક આપણે તો એ લેતા આવીએ અને પછી નીકળીએ ઘર બાજુ. જોવું પડે આજુબાજુ ભાઈ એમાં કાંઈ આ બધા નક્કી નહીં. ઉભા રહીએ ના રહીએ એટલે પણ આ તો જબરદસ્ત. આ જોઈને નીકળો નતો હું હે ને હું નથી ને કેટલું ટેમ્પરેચર હે ને બરફ હે કે નહીં. બસ આ જેકેટ પહેરીને ગાડીમાં જવાનો હતો નીકળી ગયા હતા સવાર ઉઠીને ફટાફટ. પણ અત્યારે તો જોવો તમે ગાડી એ તે જો આખી ઢકાઈ ગઈ છે અને હજી થોડીક વાર રહી ને આખી ઢકાઈ જાય ભાઈ. હાવ આપણે કેમેરો પાછળનો થોડોક સાફ કરી નાખીએ. જારીઓ હા તો હે ને આપણે ઓટ્સ શેક તો પી લીધો હતો અને પછી થોડોક આરામમાં હતા આપણે. અને કાલ હાંજના વાસણો બધા ધોઈ નાખ્યા છે આપણે પાસ્તાવાળા. અને બારે આપણે જોઈએ તો ઉભા રહ્યો બેક કેમેરો કરીને જ બતાવું. બારે હે ને સ્નો બંધ થઈ ગયો છે. થોડીક વાર જ રહ્યો હતો પણ સારો એવો હતો. પાછી તડકી થોડી નીકળી છે અને વેધર અત્યારે સીમ્સ નાઇસ. ઉપર જઈએ અને કદું મૂવી જોઈએ. આપણે રજા છે આજે તો મૂવી ટાઈમ. એક મૂવી જોતો હતો એ જોયું આપણે થોડુંક અને હવે આપણે જે જોવું છે ને એ હવે ચાલુ થશે. સો I came downstairs to bring my soaked peanuts. એટલે આપણે હે ને કટક બટક હાલે મૂવી જતા એ લેતો અને ભાઈ ખાતા આપણે જોવું ધુરંધર. આપણે નથી જોયું ગામે જોઈ લીધું હે અને નેટફ્લિક્સમાં આવી ગયું તો જોઈ નાખીએ. આજે હે રજા ફૂલ મોજ મસ્તી અને ધુરંધર. ફટાફટ ધુરંધર ચાલુ કર્યું તો 1 કલાકનું હજી બાકી છે અને આપણે હે ને રેસ્ટોરન્ટે જોબે જવું પડે એમ છે. તો જતા આવીએ. આપણી જ કલાકો બનશે ને આપણને જ પગાર મળશે તો જતા આવીએ. બરાબર હે ફટાફટ તૈયાર થઈ જઈએ અને જે બી પેક થાય ખાવા પીવાનું એ પેક કરી નાખીએ. રેસ્ટોરન્ટ જઈને ખાઈ લઈશું. બરાબર હે બી તો આપણે કટક બટક ખાઈ લીધા એટલે પેટ ભરેલું છે થોડુંક અને બાકી રેસ્ટોરન્ટે જઈને જે પેક કરશું એ ખાઈ લઈશું. તો આપણે એને પેક કરી લઈએ ફટાફટ. એક એવો કાઢો સેન્ડવિચ બનાવીને ફટાફટ ખાઈ લેવું. જો ઓમલો આવી ગયો આપણને લેવા અને વેધર બહુ એટલે બહુ સારું છે. ટેમ્પરેચર એ સારું છે. પછી જણાવું તમને.
હા તો ગાઈઝ હું તમને એમ કહેતો હતો ત્યારે જલ્દી મોડું થતું હતું અને ગાડીની અંદર ગીત વાગતા હતા યુટ્યુબમાંથી એટલે આપણે રોડ ક્રોસ કરી લીધું. હા તો એમ કહેતો હતો કે ત્યારે છે ને આપણે મોડું થતું હતું રેસ્ટોરન્ટ આવવા માટે અને ગાડીમાં ગીત વાગતા હતા યુટ્યુબમાં એટલે આપણે ગાડીમાં જો વાતચીત ચાલુ રાખત તો યુટ્યુબના ગીત આવી જાત ને આપણને કોપીરાઇટ આવી જાત એટલે યુટ્યુબ એલાવ ના કરે. એવી રીતે એના બીજા સોંગ્સ ને બીજા વિડીયોઝને હું ચલાવું એટલે બસ તમને જેમ જણાવ્યું એમ મેં એવોકાડો ટોસ્ટ એક સેન્ડવિચ ખાઈ લીધી છે અને આ જો વચ્ચે ફંડરા જોવે ઓલી સાઈડ જગ્યા મળે તો આપણે પાછળથી જતા રહીએ પણ ઘડીએ આપણે છે ને વિડીયો પોઝ કરવો પડે. બાજુમાં રેસ્ટોરન્ટ છે ને જો ગુજરાતી રેસ્ટોરન્ટ ત્યાં હું જઈ રહ્યો છું અત્યારે થેપલા લેતો આવું અને બોનવીટાવાળું નહીં બોનવીટા લેવો બોનવીટાવાળું દૂધ નહીં બોનવીટાવાળું દૂધ આપણે બનાવી અને થેપલા નથાણું બોનવીટાવાળું દૂધ ખાઈ લઈશું આપણે બપોરામાં. બાકી નાસ્તો પાડી તો વચ્ચે હતો જ તેને કઢાઈ લઈ લીધા ભેગા એટલે આપણે હાથ નીકળી જશે. સાંજે મળ્યા પછી તમને સિર્ફ બતાવીને બરાબર. પહોંચી ગયા છીએ આપણે ઘરે અને ખાવામાં છે આપણે વ્યારોમાં મગ અને ભાત આપણે જોઈ લીધું હતું પહેલાં જ તે નાવા જઈશું અને ભાઈ આવીને ખાઈ લઈશું. બ્લોગને અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીએ ત્યાં જઈને તમને ફોલો કરી દેજો. કાંઈ બી ક્વેશ્ચન હોય ગાઈડન્સ જોતું હોય કાંઈ બી વાતચીત કરવી હોય અહીંયાની ઇન્ફોર્મેશન જોતી હોય ડાયરેક્ટ મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં આપણે વાત કરશું. કમેન્ટ કરજો. વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મહેરબાની કરીને. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ.